જય જિનેન્દ્ર, વેલકમ ટુ સંજીવી કપૂર ખજાના. હું છું અમીષા. આજે હું આપ સૌ માટે લાવી છું જૈન રેસિપીનો ખજાનો. આજે આપણે અહીંયા બનાવશું જૈન તવા બ્રેડ પકોડા. જેની માટે સામગ્રીમાં આપણને લાગશે બાફેલા કાચા કેળા, 3 રંગના કેપ્સિકમ, બી કાઢીને ચોપ કરેલા ટોમેટોસ, બારીક સુધારેલી કોથમીર, બારીક ચોપ કરેલો ફુદીના, હળદર પાવડર, લાલ મરચું પાવડર, ચાટ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું, અજમો, બટર, કોબી, ચણાનો લોટ, કોથમીરની ચટણી, બ્રાઉન બ્રેડ સ્લાઇસ, ઓઇલ. તો તવા બ્રેડ પકોડાનું સ્ટફિંગની તૈયારી કરીએ. બાફેલા કાચા કેળા આપણે લેશું. એની અંદર આપણે આ જે કેપ્સિકમ છે એ નાખશું. બારીક ચોપ કરેલા ટોમેટોસ નાખશું. ફ્રેશ કોથમીર પણ આપણે એની અંદર નાખશું. ફુદીનો એ પણ આપણે ચોપ કરીને એની અંદર નાખશું. મસાલામાં આપણે ચાટ મસાલો, થોડું લાલ મરચું પાવડર નાખશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. હવે આ મિશ્રણને આપણે હલાવી લેશું. આ આપણું તવા બ્રેડ પકોડાનું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. હવે આપણે અહીંયા બ્રાઉન બ્રેડ લીધી છે, એની પર આપણે બટર અપ્લાય કરશું. હવે આપણે એની પર ચટણી લગાવશું. હવે આપણે આ જે કાચા કેળા અને કેપ્સિકમનું જે સ્ટફિંગ છે એ એની પર મૂકશું. હવે આપણે એની પર આ જે બારીક સુધારેલી કોબી છે એ મૂકશું. એની ઉપર આપણે ચાટ મસાલો સ્પ્રિંકલ કરશું. હવે આ બીજી સ્લાઇસ એની પર મૂકી દઈશું. આપણી સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે. હવે આપણું જે કોટિંગ માટે, જે પકોડા માટે જે કોટિંગ છે એનું આપણે તૈયારી કરશું. એની માટે આપણે ચણાનો લોટ લેશું. એની અંદર આપણે અજમો નાખશું. આપણે એની અંદર હળદર પાવડર નાખશું થોડી, અને સ્વાદ પ્રમાણે મીઠું પણ એની અંદર નાખશું. હવે પાણી નાખીને આપણે એને પતલું સ્લરી ટાઈપ બનાવી નાખશું. કોટિંગ માટે પણ આપણી સ્લરી તૈયાર થઈ ગઈ છે. હવે આના આપણે ટ્રાયંગલ પીસીસ કટ કરશું. બીજી બાજુ આપણે ગેસ પણ ચાલુ કરી દઈશું. હવે તવા પર આપણે થોડું ઓઇલ નાખશું. આપણો ચણાના લોટનું સ્લરી પણ તૈયાર છે, આપણી સેન્ડવિચ પણ તૈયાર છે. હવે આપણે એની અંદર આને ડીપ કરશું. આ રીતે આપણે એને તવા પર મૂકી દઈશું. આપણે બીજી બાજુ એને પલટી કરી દઈશું. આ આપણા તવા બ્રેડ પકોડા તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને સરસ મજાનું પ્લેટિંગ કરી લઈએ. આ આપણા જૈન તવા બ્રેડ પકોડા તૈયાર થઈ ગયા છે. સેન્ડવિચમાં એક નવું વેરિએશન છે, તો ઝટપટ આ રેસીપી નોંધ કરો અને બનાવો. આપ સૌને જો અમારી રેસિપીઝ પસંદ છે તો અમારા ચેનલ પર સબસ્ક્રાઈબ કરો અને અમારા સાથે જોડાઈને રહો. હેપી કુકિંગ.